નમસ્કાર, એજન્ડા એટ 9 માં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું હિના। સમાચારની શરૂઆત કરવી છે રાજકોટથી કે જ્યાં 2000 જેટલા ધાર્મિક દબાણોને દૂર કરવામાં આવશે તેવી વિગતો મળી રહી છે। આપને વધુ વિગતે વાત કરીએ તો વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે। અલગ અલગ 3 તબક્કામાં કામગીરી કરવામાં આવશે તેવી વિગત પ્રાપ્ત થઈ રહી છે। હાલ તંત્ર દ્વારા નોટિસ ફટકારવાનું શરૂ થયું છે। વૈકલ્પિક જગ્યાએ શિફ્ટ બાદ નડતરરૂપ બાંધકામ દૂર કરવામાં આવશે અને વૈકલ્પિક જગ્યા બાદ જે કામગીરી કરવામાં આવશે તેમાં 2000 જેટલા જે ધાર્મિક દબાણો છે તેને દૂર કરવામાં આવશે। ખૂબ મોટો નિર્ણય આ કરવામાં આવ્યો છે કે જેમાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરવામાં આવશે। વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ કે હાલ તમામ લોકોને નોટિસ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે। તો અલગ અલગ 3 એવા તબક્કા હશે કે જેમાં કામગીરી કરવામાં આવશે। હાલ તંત્ર દ્વારા નોટિસ ફટકારવાનું શરૂ છે, પરંતુ જે અલગ અલગ વિસ્તારમાં જે ધાર્મિક દબાણો આવેલા છે બધા જ જે ધાર્મિક દબાણો છે 2000 જેટલા ધાર્મિક દબાણો છે તેને પર હવે દૂર કરવામાં આવશે। આ દબાણને દૂર કરવા માટે તંત્ર દ્વારા એક્શન પ્લાન પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે। ત્યારે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મોહિત, પૂરી વિગત। જે રીતે જે જિલ્લા વહીવટી તંત્ર રાજકોટનું છે તેમના દ્વારા જે રાજકોટ શહેર અને જે જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારો છે સાથે સાથે હાઈવે પર છે ત્યાં જે રીતે ધાર્મિક દબાણો છે તે કરવામાં આવતા હોય છે તેને લઈને કાર્યવાહી છે તે કરવામાં આવી છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ 2000 થી પણ વધારે મિલકતો છે તે આઈડેન્ટિફાઈ કરી છે અને તમામ આસામીઓ છે તેને ટૂંક સમયમાં જ જે નોટિસ આપવાની કાર્યવાહી છે તે કરવામાં આવશે। 3 તબક્કા પર આ કાર્યવાહી છે તે કરવામાં આવશે। સૌપ્રથમ તેમને નોટિસ આપી અને આ દબાણ છે તે કાયદેસર રીતે દૂર કરવા માટેની જાણ છે તે કરવામાં આવશે। ત્યારબાદ તેમને વૈકલ્પિક વ્યવસ્થાઓ છે તે કરી આપવાની પણ જે તંત્ર છે તેની તૈયારી છે અને તેમ છતાં જો કોઈ વ્યક્તિ છે તેમના દ્વારા કોઈ આસામી છે તેમના દ્વારા દબાણ દૂર કરવામાં ન આવ્યું તો જરૂરથી તેનું ડિમોલેશન સહિતની કામગીરી છે તે કરવામાં આવશે। મહત્વનું છે કે જે રાજ્ય સરકારને ધાર્મિક દબાણોને લઈને જે કોર્ટ દ્વારા તેને આઈડેન્ટિફાઈ કરવા માટેનો આદેશ છે તે આપવામાં કાર્યવાહી થતી હોવાનું સામે આવ્યું છે। રાજકોટ વહીવટી તંત્ર દ્વારા તાજેતરમાં જે રાજકોટથી જુનાગઢ 6 લેન હાઈવે થઈ રહ્યો છે ને તેમાં રસ્તા પર અડચણરૂપ 2 થી 3 જે મંદિરો આવેલા હતા તે મંદિરો છે તેને પણ તોડી પાડવામાં આવ્યા હતા અને જે જગ્યા છે તે ખુલ્લી કરવામાં આવી હતી। એવી જ રીતે જે રાજકોટના જે ન્યારા નજીક જે એક આશ્રમ આવેલ છે તેને પણ નોટિસ છે તે આપી દેવામાં આવી છે અને તે પણ દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ટૂંકમાં જે સરકારી જમીન પર ધાર્મિક દબાણ ન રહે તે માટેની આ કાર્યવાહી છે અને હવે તબક્કાવાર પહેલા નોટિસ, સમજાવટ અને ત્યારબાદ ડિમોલેશન સહિતની કાર્યવાહી છે તે કરવામાં આવશે। જી બિલકુલ મોહિત, ખૂબ અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો કે 3 તબક્કામાં આ કામગીરી કરવામાં આવશે અને જેમાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરવામાં આવશે।